વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં ત્રિપાખ્યો જંગ જોવા મળશે, જે રસપ્રદ બની રહેવાની શક્યતાઓ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા તેમની ટીમ સાથે તરસાલી વિસ્તારની આદર્શનગર સોસાયટીમાં સઘન જનસંપર્ક અને પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રચાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મળીને તેમની પાયાની સમસ્યાઓ સમજવાનો હતો। મનીષા બારાજ અને તેમની ટીમે સોસાયટીના ઘરે ઘરે જઈને લોકો સાથે સંવાદ સાધ્યો હતો। આમ આદમી પાર્ટીના દિલ્હી અને પંજાબ મોડેલની ઝાંખી કરાવી વડોદરાના વિકાસ માટેનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો હતો। તરસાલી વિસ્તારમાં પ્રચાર દરમિયાન સ્થાનિકો તરફથી ઉમેદવારને સારો આવકાર મળી રહ્યો છે। ખાસ કરીને વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નોથી કંટાળેલા રહીશો હવે રાજકીય પરિવર્તનની આશા રાખી રહ્યા હોય તેવું જનસંપર્ક દરમિયાન જણાઈ આવ્યું હતું। મનીષા બારાજની સાથે પાર્ટીના સક્રિય કાર્યકરો અને સ્થાનિક યુવાનોની ટીમ જોડાઈ હતી, જેને વોર્ડ નંબર 19માં આપની પકડ મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે। આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 19નો જંગ ત્રિપાંખ્યો અને રસપ્રદ બનવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। મનીષા બારાજના આક્રમક પ્રચારથી અન્ય રાજકીય પક્ષોમાં પણ દોડધામ મચી ગઈ છે। જી, હું અત્યારે તરસાલીમાં વોર્ડ નંબર 19ના આદર્શનગર વિસ્તારમાં ફેરણી માટે અમે આવ્યા છે। હું અને મારી પેનલ અહીંયા આગળ અમે જ્યાં ફર્યા છે આદર્શનગરની અંદર છેલ્લા 30 વર્ષમાં જે દાવા કરવામાં આવે છે વિકાસના, ક્યાંય વિકાસનો એક ક્ષણ માત્ર જોવા નથી મળ્યો। વિકાસ ક્યાંક ને ક્યાંક અહીંયા તો ખોવાઈ જ ગયો છે। લોકોને એટલી અહીંયા પરેશાની થઈ રહી છે, એટલા બધા હેરાન થઈ રહ્યા છે। મહિલાઓની હું વાત કરું, મારી બહેનોની હું વાત કરું તો પાણીની સમસ્યા તમે અત્યારે જોઈ લો કે અહીંયા આગળ આ પાણીનો વિકાસ પાઇપ નાખીને એ લોકોને પાણી લેવામાં આવે છે, અને આ પાણી પણ ખારું પાણી જે બોરના થ્રુ લેવામાં આવે છે, એ બી મહિને એ લોકો 500 રૂપિયા ચૂકવે છે। એમાં બી પાણી આપનારની મનમાની કે આજે પાણી આપ્યું છે, 2 દિવસ પાણી નથી મળી રહ્યું। પીવાના પાણી માટે એ લોકોને જ્યાં કોર્પોરેશનની સગવડ કરેલી છે બહાર રોડ ઉપર, ત્યાંથી બેડાલા ઊંચકીને પાણી એમને લાવવું પડે છે। એટલે આ વિકાસ છે। ગટરની વાત કરું તો ઘરે ઘર શૌચાલય, હર ઘર શૌચાલય મોદી સાહેબનું જે આહવાન હતું એ પ્રમાણે બનાવી તો દીધું છે, પણ શૌચાલયની ગંદકીનું શું? બહાર ખુલ્લામાં બધી ગંદકી જાય છે, નથી અહીંયા આગળ ખાડકુવા ખાલી કરવામાં આવતા કોર્પોરેશન થ્રુ, ટેક્સ ભરી રહ્યા છે, એ લોકોને ટેક્સની પાવતી નથી આપવામાં આવી રહી। અને સૌથી મોટી વાત, એમનો જે અધિકાર મતાધિકાર, એ મત આપવા માટેનો એમનો અધિકાર પણ આમની પાસેથી છીનવવામાં આવે છે। એમની પાસે કોઈની પાસે અહીંયા વોટર આઈડી કાર્ડ નથી। માંડ અમને લોકોને 25% લોકો એવા મળ્યા જેમની પાસે એમનું પોતાનો મતાધિકાર છે, બાકી કોઈ પાસે અહીંયા આગળ મત આપવાનો અધિકાર એમની પાસે રહ્યો નથી। જે રીતના પ્રજાના કામો નથી કર્યા, પ્રજા પણ હેરાન પરેશાન છે અને પ્રજા પણ ઈચ્છે છે કે આ વખતે પરિવર્તન જરૂરી। 100% પ્રજા ઈચ્છી રહી છે કે પરિવર્તન જરૂરી છે, જે અમને પણ વિશ્વાસ છે કે પ્રજા પરિવર્તન લાવશે, અને અમે બાહેધરી પણ પ્રજાને આપીએ છીએ। જો આ લોકોને આટલી સુવિધાઓ માટે વલખા મારવા પડતા હોય તો અત્યાર સુધી સત્તા પર બેઠેલા સત્તાધીશો આંખો બંધ કરીને બેઠા છે, કાન બંધ કરીને બેઠા છે કે આ લોકો જ્યારે ફરિયાદો કરે છે તો એમને સંભળાતી નથી। ઈચ્છા તો એવી છે કે આ વખતે કોઈ પણ પાર્ટી બહુમતીમાં ના આવે। પહેલી તો આ જ વાત છે, કેમ કે બહુમતી મળ્યા પછી છે ને કોઈ કામ જ નથી કરતું। એટલે ગમે તે પાર્ટી આવે, હમણાં આમ આદમી પાર્ટીએ અમને ભરોસો આપ્યો છે। આજે અમે અમુક વોટ એમને મળે એવી આશા રાખીએ છીએ। 19 નંબરના અંદર જેટલા બી છે, જે જાંબાથી લઈને તરસાલી એરિયા સુધી લાગે છે, એ બધા જ એરિયામાં કામ આ લોકો કરતા નથી। એટલે એમને જો વોટ ઓછા મળશે તો કદાચ એ કામ કરી બતાવશે। એટલે અમારી હવે આશા એવી છે કે કોઈ બી આખા 19 નંબરમાં જેટલા બી સોસાયટીઓ છે બધાને કહું છું કે કોઈને બહુમતી વોટ ના આપતા। કોઈ બી પાર્ટીને તમે વધારે વોટ આપી વિજય બનાવશો એ તમને જોવા નહીં આવે, પણ એને આગલા 5 વર્ષમાં તમને જરૂર પડે એટલે તમારું 25% બી કામ કરે એ પ્રમાણે તમારી રાજનીતિ રાખજો। 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા એમને કોઈ પ્રકારના કામો નથી કર્યા, એટલે પ્રજા પણ નિરાશ છે, શું કહેશો? હવે એમને કામ નહીં કર્યા, એમને રિક્વેસ્ટ તો બહુ કરી, ઘણીવાર આ લોકો અમારા ગામના આગેવાનોએ બહુ બધી વાર કીધું, પણ હવે એમને કામ નથી કર્યું। એનું અમને ખબર નહીં કે કેમ નહીં કર્યું। શું લાગે છે આ બધી પરિવર્તન જરૂરી છે? પરિવર્તન ચોક્કસ જરૂર છે ને આવશે પણ।